નાઇજીરિયન મહિલા જે ડ્રગ્સ સાથે પકડાઈ તે સૌથી ઘાતક. DRIએ ટ્રેનમાં બેસેલી મહિલાને 2.30 કરોડના મેપ્ટામેટામાઇન અને કોકેઇન સાથે ઝડપતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટની આશંકા. ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં ફરીદાબાદથી મુંબઈ જઈ રહેલી નાઇજીરિયન મહિલાની ધરપકડ કરવામાં આવી. 50 લાખની કિંમતનું 50 ગ્રામ કોકેઇન અને 900 ગ્રામ મેપ્ટામેટામાઇન મળી આવ્યું. કુલ 2.30 કરોડની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું. કોઈ મોટી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ કામ કરી રહી હોય તેવી પ્રબળ શક્યતા. સુરત DRIએ નાઇજીરિયન મહિલાની ધરપકડ કર્યા બાદ તેની જાણકારી વિદેશ મંત્રાલયને કરવામાં આવનાર છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.